હું એક નારો લગાવીશ તો આપણને એક નારો લગાવજો. જય જોહર, જય જોહર. ચેતરભાઈ તુમ આગે बढ़ो, हम तुम्हारे साथ हैं. चेतरभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. लड़ेंगे, लड़ेंगे, लड़ेंगे. खूब सरस ભેગા થયા છે અસામાજિક તત્વો જે સમાજનું રક્ષણ કરવાની હિત બોલે છે પણ એ સમાજના વિરુદ્ધ આજે કામ કરે છે. તમે જાતે જોવો છો અને સાંભળો છો. આ અસામાજિક તત્વ આપણા સમાજ માટે સારું નથી. એ બધા વેચાયેલા છે. તમને તમારું ઘર બચાવવાનું છે. હવે સમય આવી ગયું છે કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી ગઈ છે. 26 તારીખે મતદાન છે. તો એ મતદાનમાં તમે ખૂબ બહુમતીથી વોટ આપો. આમ આદમી પાર્ટી ઝાડુ બહાડો, એને બહુમતીથી જીતાડો. હું તો એવું કહું છું મારી બહેનો, તમે ખૂબ સરસ સંખ્યામાં આજે અહીંયા બેઠા છો. તમારો સમય છે. ઘર તમે ચલાવશો, દુઃખ તકલીફ તમે વેઠો છો. તમને ખબર છે હમણાં કેવા યુદ્ધ ચાલે છે. એમાં તમને ગેસનો બાટલ આપવાનો વાદો કરેલો યાદ છે? મફતનો ગેસનો બાટલ આપશો પણ તમને નથી મળ્યો. આજ પણ તમે ચૂલા પર જ છો. ચૂલા પર આજ પણ ધુમાડો નીકળે છે અને ધુમાડાથી તમારો આંસુ નીકળે છે. પ્રધાનમંત્રી એવું કહેતા હતા, મારી બહેનો તમે જે ચૂલો સળગાવ છો, તમારો આંસુ જે ધુમાડો નીકળે છે એનાથી આંસુ નીકળે છે, એ એમને નથી બેઠાતું. અને આજે પણ મારી બહેનો ચૂલો સળગાવે છે પણ ગેસનો બાટલ મળતો નથી. સાચી વાત? પાણી મળે છે તમને? આજે પાણી માટે આપણે વલકા ખાઈએ છે. આપણા બાળકોને શિક્ષણ સારું નથી મળતું. રોડ રસ્તાના ઠેકાણા નથી. હમણાં તો અસ્તિત્વનું સવાલ છે. આપણા ઘર બચાવવાનું સવાલ છે. કદાચ એમને બંગલા મળી ગયા છે આજે જે અહીંયા ડિસ્ટર્બ કરવા આવ્યા છે, પણ આ તો આપણા બાપ દાદાની પેઢી છે, કુદરત છે, આપણને એને હાચવાનું છે. આદિવાસી સમાજ ભગવાનની દેન છે. આદિવાસી સમાજનું રક્ષણ જરૂરી છે કેમ કે કુદરત બચાવવા માટે ભગવાને આપણને અહીંયા મોકલેલું છે. મોટા મોટા ઉદ્યોગપતિ આવીને ખાલી એમનું ઘર બનાવશે. એ લોકો અહીંયા ભારતમાં પણ નથી રહેવાના. એ લોકો વિદેશોમાં એની મિલકતો બનાવવાના છે. આ બધું ડુંગર વેચીને એ કોઈ તમારા માટે સારું નથી કરવાના, કે તમારા છોકરા માટે કોઈ સ્કૂલ નથી બનાવવાના, કે તમારા છોકરાઓને નોકરી નથી આપવાના, કે તમારા છોકરાઓને કઈ વિદેશ નથી લઈ જવાના. એ ફક્ત એમનું કામ કરે છે. અને ભાજપ સરકારના મંત્રીઓ અને અહીંયાના દલાલો જે નેતાઓ છે એમનાથી મળેલા છે. એ સ્વાર્થી છે. એ તમારું નથી વિચારતા, એ ફક્ત પોતાનું વિચારે છે. તો સમય આવી ગયું છે. 26 તારીખે તમે મતદાન આપો, ઝાડુ બહાડો, એને વોટ આપો અને માનવા જિલ્લા પંચાયત અને તમામ 4 તાલુકા પંચાયતે સીટો આવે છે એને જીતાડો. આપણા માટે કેટલા સરસ એક આદિવાસી નેતા મળેલા છે, ચેતરભાઈ વસાવા. આપણે ચેતરભાઈને માનીએ છે ને? બધા હાથ ઊંચું કરો. તમે ચેતરભાઈને ટેકો આપશો ને? એ આપણા માટે લડત આપે છે, તમે ટેકો આપશો ને? બસ હવે હું આટલું જ કહેવા માંગુ છું. આગળ આપણે જેની રાહ જોઈને બેઠા છે, આપણા આદિવાસી સમાજના ટાઈગર અને યોદ્ધા ચેતરભાઈનું આપણું વક્તવ્ય સાંભળશું અને એમને ખૂબ બહુમતીથી આપણે આગળ લઈ જવાનું છે, જીતાડવાનું છે અને એમને ટેકો આપીએ. બસ હું એટલી તમારાથી રજૂઆત કરું છું. ખૂબ ખૂબ સરસ રાધિકાબેન રાઠોડજી. ખૂબ